જય સ્વામિનારાયણ. ચોરસમાં કેટલા ચોરસ? આપણે એ જોઈએ. આ ચોરસ છે એની અંદર 1 2 3 આપણી પાસે હરોળ 1 2 3 સ્તંભ છે. એટલે આપણે એવું કહીશું કે આ ચોરસ 3x3 નો છે. આમ સીધી ગણતરી કરીએ તો આપણને લાગે કે 9 ચોરસની અંદર ચોરસ છૂટવાનું પણ ના, એવું નથી. અને ગણવાની એક સીધી સાદી રીત છે. અહીંયા આગળ જ્યારે આ રીતનો ઉપયોગ માત્ર તમે હરોળ અને સ્તંભ બંને સરખા હો ત્યારે જ કરી શકો. જો હરોળ અને સ્તંભ સરખા નહીં હોય તો લંબચોરસ થઈ જશે. એની ચર્ચા ફરી ક્યારેક કરીશું. અત્યારે આપણે ચોરસની અંદર ચોરસ છે. તો પહેલી રોનો એટલે કે હરોળનો 1 અને સ્તંભનો 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. 3x3 નો છે એટલે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. 1 નો વર્ગ 1 વત્તા 2 નો વર્ગ 4 વત્તા 3 નો વર્ગ 9. સરવાળો કરીએ તો 14 ચોરસ. હવે આને ગણી લઈએ છે કે 14 થાય છે કે નહીં. તો 1 થી 9 તો ખરા જ આપણે. ઉપરના 4 લઈ લઈએ એ 10મો. આ બાજુના 4 લઈ લઈએ 11મો. આ બાજુના લઈ લઈએ 4 તો 12. આ બાજુના 4 લઈશું તો 13 અને એક આખો 14મો. ફરી એક વખત એક આખો 14મો છે. 13 12 11 અને 10. આ 4 ના જોડકા બની થાય. અને આ 9. આ 3x3 ના રો અને કોલમ એટલે કે 3x3 નો ચોરસ હોય તો આપણે એની અંદર શોધી નાખીએ. હવે 4x4 નું હોય તો 1 નો વર્ગ 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 અને સરવાળો કરીએ તો 30 મળે. આ જે રીતે વાત કરીએ એ પ્રમાણે આ તો ચોરસમાં ચોરસ શોધ્યા છે. પણ જો હરોળ અને સ્તંભ સરખા ના હોય તો લંબચોરસ બની જાય. અને એ જે લંબચોરસ બનશે એની અંદર કેટલા ચોરસ એની આપણે ગણતરી, એની સમજૂતી આપણે ફરી જ્યારે મળીશું ત્યારે કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.